યુદ્ધ જેવી સ્થિતિમાં સિવિલિયન વિસ્તારોમાં ચેતવણી માટે સાયરનને સૌથી અગત્યનું ઉપકરણ હોય છે. દુશ્મન રાષ્ટ્ર જ્યારે હુમલો કરે ત્યારે નાગરિકોને સલામત સ્થળે જવાની ચેતવણી માટે સાયરનો ગાજી ઉઠતા હોય છે. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છવાસીઓએ સાયરનો સાંભળી હતી. 5 દાયકા બાદ ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થતા કચ્છમાં સાયરનોની ગૂંજ સંભળાઈ હતી. આજથી 53 વર્ષ પૂર્વે કચ્છમાં જૂજ સ્થળોએ સાયરન લાગેલી હતી. કચ્છમાં હાલે 10 તાલુકામાં મળી 109 જેટલી સાયરનો લગાડવામાં આવી છે. સિવિલ ડિફેન્સ ઉપરાંત સૈન્ય દ્વારા ચેતવણી રૂપે સાયરનો વગાડી એલર્ટ આપવામાં આવે છે. ધરતીકંપ બાદ વિકાસ પામેલા કચ્છના શહેરો વિસ્તાર વધતા અમુક જગ્યાએ સાયરન સંભળાતી નથી, જેથી સિવિલ ડિફેન્સ દ્વારા ભુજમાં 10, નલિયામાં 20 અને ગાંધીધામમાં 30 નવા સાયરન લગાવવામાં આવશે. ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સ દ્વારા 10 જગ્યાએ નવા સાયરન લગાવાશે, જેમાં ભુજની બહુમાળી બિલ્ડિંગ, મહાદેવ નાકા, લાલન કોલેજ, જૂની મામલતદાર ઓફિસ, પોલીસ હેડક્વાર્ટર્સ, BSNL કચેરી, RTO, ખેડૂત તાલીમ ભવન, સંસ્કારનગર, મિર્જાપર સ્કૂલ, માધાપર નવાવાસ, ગ્રામ પંચાયત કચેરીઓ લગાવવામાં આવી છે, જેથી દરેક નાગરિકને સાયરન સંભળાય અને અવગત થાય. જ્યારે ભુજ નગરપાલિકા દ્વારા તેની હદનો વિસ્તાર નગરપાલિકાની નવી કચેરી, પાટવાડી નાકે, ભીડ નાકું, પમ્પિંગ સ્ટેશન, ભાનુશાલીનગર પમ્પિંગ સ્ટેશન, ફાયર સ્ટેશન, જૂની રાવલવાડી, પાણીના ટાંકા પર, તોરલ ગાર્ડન પાણીના ટાંકા પર સાયરન લગાવાયા છે. સિવિલ ડિફેન્સના નોડલ ઓફિસર CR પ્રજાપતિએ જૂની સાયરન અને નવી સાયરનની વિગતો આપતા જણાવ્યું હતું કે નલિયામાં 4, માંડવીમાં 2, મુન્દ્રામાં 3, રાપરમાં 2 નવી સાયરન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. કચ્છમાં હાલે ઔદ્યોગિક એકમ સહિત કુલ 109 સાયરન કાર્યરત કરવામાં આવી છે. અને સાયરન ઇન્સ્ટોલેશન અને પ્રોક્યોરમેન્ટ માટે મને નોડલ અધિકારી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ નિયુક્ત કરેલો છે. ના માર્ગદર્શન અને સૂચના અન્વયે સિવિલ ડિફેન્સ પછી આપણા સંબંધિત STM સાહેબો અને અહીંયા નગરપાલિકા અને મહાનગરપાલિકા વગેરે સાથેના સંકલન અને પ્લેસીસને આઈડેન્ટિફાઈ કરી અને આપણો સમગ્ર કચ્છ જિલ્લો જે છે એમાં લગભગ તમામ તાલુકામાં, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં, એમાં અમે અત્યારે વિવિધ જગ્યાઓ પર કુલ 60 જેટલા સાયરન અને પબ્લિક એલર્ટ સિસ્ટમ જે છે એને કાર્યરત કરી દીધેલી છે. જેની અંદર 500 મીટરથી 1 કિલોમીટર, 2 કિલોમીટર અને 5 કિલોમીટર સુધીના વિવિધ 120 ડેસિબલ સુધીના પબ્લિક એલર્ટ અને સાયરન સિસ્ટમ જે છે આપણે ઇન્સ્ટોલ કરી છે. વધુમાં આપણા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ધરાવતા વિવિધ તાલુકાઓ જે છે એની અંદર પણ DIC અને ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એમની સાથે જે છે એ જરૂરી નિર્દેશ અને સૂચન કરી 109 જેટલા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે વિવિધ તાલુકામાં, એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર પણ આવા સાયરનો જે છે આપણે એક્ટિવેટ કરેલા છે. અને તદુપરાંત એઝ એ પાર્ટ ઓફ પ્રિકોશન્સ અને બીજું નેસેસરી જે સતર્કતા આપણે રહે અને સાથે સલામતી પણ જળવાય એટલા માટે હજુ વધારે જે છે એ 25 જેટલા લોકેશન્સ ઉપર એના આગામી પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ. અમારી સાથેનું ઇન્ટરનલ કોલેબોરેશન્સ છે કે જેની અંદર પ્રોક્યોરમેન્ટ આ જે છે વિવિધ સાયરનોનું આપણે જાણીએ છીએ કે અત્યારે સમગ્ર રાજ્યની અંદર આવા વિવિધ જિલ્લાઓ જે છે સરહદી વિસ્તારના હોય કે હિન્ટરલેન્ડ હોય ત્યાં પણ સાયરન સિસ્ટમને પ્રોક્યોર કરીને લગાડવાની કાર્યવાહીઓ થાય છે. એટલે અહીંયા અમે નોડલ તરીકે અને તદુપરાંત વિવિધ જે યુનિટ રહ્યા, કોર્પોરેશન છે, નગરપાલિકાઓ છે, એમના દ્વારા પણ જે છે જ્યાંથી પ્રોક્યોરમેન્ટ અવેલેબલ છે એ મુજબ કરવામાં આવે છે અને લગાડવાની બાબતને અમે આંતરિક રીતે સાથે સંકલન કરી અને લિસ્ટિંગ કરીને સુનિશ્ચિત કરીએ છીએ. કચ્છમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મંગળવારે સવારથી જ ઉકળાટ યથાવત રહ્યો હતો. ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ કચ્છમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. કચ્છમાં કેટલાક દિવસોથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. તેની વચ્ચે ગઈકાલે કચ્છમાં ક્યાંય પણ વરસાદના અહેવાલ મળ્યા નથી. જોકે 2 દિવસ સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેની વચ્ચે ગઈકાલે ભુજમાં 37.4 ડિગ્રી, કંડલામાં 36.5 ડિગ્રી અને નલિયામાં 34.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વાતાવરણમાં ભેજ અને ગરમીના કારણે મંગળવારે પણ દિવસભર ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. જોકે હવામાન વિભાગે હવે ધીમે ધીમે ગરમીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિની શક્યતા વચ્ચે ભુજમાં આવેલી જથ્થાબંધ બજારમાં 3 દિવસ સુધી કામકાજ બંધ રખાયું હતું. સોમવારથી બજાર રાબેતા મુજબ ખુલી જતા વાહનોની કતાર જોવા મળી હતી.
વેપારીઓના કહેવા પ્રમાણે બજારમાં પૂરતા પ્રમાણે સ્ટોક છે, જેથી માલ ખરીદવા માટે પડાપડી ન કરવા જણાવાયું હતું. આ અંગે વિગત આપતા જથ્થાબંધ માર્કેટના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું હતું કે શુક્રવારે પ્રાયોગિક અડધા કલાકના બ્લેકઆઉટ પછી શુક્રવારે અને શનિવારે સ્વયંભૂ બંધ જાહેર કરતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ હતી. 3 દિવસ પછી સોમવારે સવારે જ્યારે માર્કેટ ફરીથી ખુલી જતા જથ્થાબંધ ખરીદી માટે વેપારીઓનો ધસારો થયો હતો. નાના વેપારીઓએ ભાડે રાખેલા ગુડ્સ વાહનો સાથે માલ લેવા માટે દોટ મૂકી હતી. સામાન્ય રીતે જે વેપારી મર્યાદિત પ્રમાણમાં માલ ખરીદે છે તે વેપારીઓએ 3 ગણો માલ ઉપાડી લીધો હતો. પરિણામે સાંજ સુધી માર્કેટ વિસ્તારમાં વાહન જામથી ઘેરાઈ ગયો હતો. હાલની તાત્કાલિક યુદ્ધ જેવી કોઈ શક્યતા નથી, છતાં લોકોમાં અનિશ્ચિતતાની ભાવનાના કારણે સંગ્રહ કરવાની માનસિકતા પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે લાભ પાંચમના દિવસે મુહૂર્તના વેપાર કે કોરોના કાળ દરમિયાન પણ આવી ખરીદી જોવા મળતી નથી. બીજું, કચ્છમાં 10 દિવસ ચાલે તેટલો માલ માર્કેટ યાર્ડમાં પડ્યો છે અને બહાર ગામથી માલની આવક ચાલુ છે, એટલે ગભરાવાની જરૂર નથી. જરૂરિયાત મુજબ વેપારીઓ માલની ખરીદી કરે તેવી અપીલ કરી હતી. શનિ રવિ 2 દિવસ બંધ થયા હતા. આપણે જ્યાં અહીંયા થોડુંક વાતાવરણ પણ ખરાબ હતું, એટલે 2 દિવસ ગામડાઓમાં બધા માલ પૂરતા થઈ ગયા હતા. એના હિસાબે કાલ સોમવારે જથ્થાબંધ બજારની અંદર ગામડાઓની પબ્લિક, અહીંયાની લોકલ પબ્લિક બધો વધારે બોજો થતા ટ્રાફિક જામ થયો હતો. માલની ખપત કાલે ઘણી બધી હતી. એના હિસાબે થોડુંક સાંજ સુધી પણ ટ્રાફિક ફૂલ જામ રહ્યો હતો. માલમાં કઈ ભાવ વધારો 5-10 રૂપિયાનો કાંઈક વધારો હતો તેલમાં, ને આજે પાછું મંગળવારના પાછા રાબેતા મુજબ બધા ભાવ થઈ ગયા છે. હાલ માલ થોડોક વધારે ખપતા થોડોક ભાવમાં વધારો થયો હતો. બચી પણ એવી આફત આવે તો આપણે માલ કેટલો ભરવો? આપણે અહીંયા 10 દિવસ સુધી હજી માલ ખૂટે એવું છે નહીં. ખોટી રીતે પેનિક થવાની પબ્લિકને કોઈ જરૂર નથી. જેટલું સંગ્રહ જોઈતું હોય એટલો સંગ્રહ કરે. આપણે અહીંયા માર્કેટની અંદર પૂરતો માલનો સ્ટોક છે, આવક જાવક બંને પૂરતી છે. 2 દિવસ શનિ રવિ જે બજાર બંધ આવી અને જે સોમવારે બજાર ખુલી, એનામાં એકદમ ટ્રાફિક બહુ જ વેપારીઓ ખરીદવા માટે આવ્યા હતા અને એના માટે ફૂલ ટ્રાફિક થઈ ગયો હતો. અને સાથે સાથે જે ઘર વપરાશની વસ્તુવાળા ઘર ખર્ચીના ગ્રાહકો પણ ત્યાં એકદમ સારી સંખ્યામાં આવ્યા હતા. એટલે આ બધું એક ટ્રાફિક સમસ્યાનું મૂળ એક કારણ થઈ ગયું હતું. અને એક તમારા માધ્યમથી એક અપીલ કરું છું કે આવા કોઈ પણ સંજોગ હોય ત્યારે કોઈ પણ વસ્તુની અછત થતી નથી. એટલે ગ્રાહકોએ જે વસ્તુ પ્રમાણમાં જોઈતી એટલી જ ખરીદ કરે. અન્યથા આવી કોઈ વસ્તુ આપણે વધુ કાંઈ સંગ્રહ ન કરીએ અને સરકારના માર્ગદર્શન મુજબ આપણે એમને સાથ સહકાર આપીએ. અને આવી પરિસ્થિતિને કારણે ક્યારેક વસ્તુ પણ ખૂટ વધ થાય તો એનામાં પણ થોડાક ભાવ વધવાની કે ઘટવાની શક્યતા રહે છે. ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ કચ્છ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી ક્ષેત્રે વ્યાપક નુકસાન થયું છે. સાથે જ કચ્છના નાના રણમાં છેલ્લા 1 સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના કારણે નમક ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છના નાના રણમાં છેલ્લા 1 સપ્તાહ દરમિયાન ભારે વરસાદ થયો છે. નાના રણમાં મીઠું પકવતા 3500 અગરિયા પરિવારોની મહેનત પર વરસાદી પાણી ફરી વળતા અગરિયા પરિવારોના મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. સ્થાનિક નમક ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર નાના રણમાં થયેલા ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. નાના રણમાં અગરિયાઓ દ્વારા પકવવામાં આવેલા અંદાજે 7 લાખ મેટ્રિક ટન નમક અટવાયું છે. મીઠા ઉદ્યોગના વેપારીઓ હવે કુદરતને ખમૈયા કરવાની વિનવણી કરી રહ્યા છે. અગરિયા સમુદાય ભારે વરસાદના પગલે કફોડી હાલતમાં મુકાયો છે. હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદ થવાની આગાહીના કારણે નમક વ્યવસાયકારોના ઉચાટ ફેલાયો છે. વેપારીઓ પોતાનું મીઠું ખારા ગોળાના બદલે ધ્રાંગધ્રાના કૂડા રણમાં લઈ જવા દોડધામ કરી રહ્યા છે. કચ્છ અંગદાનની વધુ એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. મંગળવારે ભુજની કે પટેલ હોસ્પિટલમાં આ ઐતિહાસિક ઘટના સાકાર બની હતી. આ અંગે વિગત આપતા હોસ્પિટલના સીઈઓ ડોક્ટર મેહુલે જણાવ્યું હતું કે 55 વર્ષીય મહિલા દર્દીનું અવસાન થતાં તેમના પરિવારજનો દ્વારા અંગદાન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબો અને તેમની ટીમ ભુજ આવી પહોંચી હતી. તબીબો દ્વારા દાતા મહિલા દર્દીના શરીરમાંથી લીવર, કિડની અને કોર્નિયા જેવા અંગો સલામત રીતે લેવામાં આવ્યા હતા. આ અંગોને ચોક્કસ રીત સાથે હવાઈ માર્ગે અમદાવાદ લઈ જવામાં આવશે. આ અંગોથી ગંભીર પ્રકારની બીમારીથી પીડાઈ રહેલા દર્દીઓને નવજીવન મળશે તેવું તેમણે જણાવ્યું હતું. આજના દિવસે કે પટેલ હોસ્પિટલ ભુજ ખાતે એક અંગદાન માટેની એક મુહિમ જળવવામાં આવેલી છે. તેમાં એક ફિમેલ પેશન્ટ 55 વર્ષના હતા અને એમનું
અંગ દાન કરવામાં આવેલું છે, જેથી કરીને એનું કિડની, લીવર અને કોર્નિયા કોઈ પણ બીજા દર્દી માટે એ નવું જીવન આપશે. અને અમદાવાદ ખાતેથી એ ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી, કિડની હોસ્પિટલમાંથી ટીમ આવેલી હતી અને અહીંથી એ અંગદાનનો એક મોટી મુહિમ પૂરી કરવામાં આવેલી છે. એક મોટી મુહિમ છે અને આજે ગુજરાત સરકાર પણ મોટા પાયે ચલાવે છે. આજે દરેક વ્યક્તિએ પોતાના અંગોનું દાન કરવું જોઈએ, જેથી કરીને જે લોકો ખરેખર ક્રોનિક રોગોથી પીડાઈ રહ્યા છે, જેને ખરેખર નવા અંગોની જરૂર છે, એવા લોકોને આ અંગદાનની જે આ મુહિમ છે એ એક નવું જીવન પૂરું પાડી શકે એવી એક પ્રક્રિયા છે. તો દરેક વ્યક્તિએ આ માટે જાગૃતતા કેળવવી જોઈએ અને અંગદાન કરવું ખૂબ જ આવશ્યક છે. રાપર શહેરને પીવાના પાણીની સમસ્યા માટે એકમાત્ર આધાર કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાણી પર નિર્ભર રહેવું પડે છે. જો કેનાલમાં પાણી હોય તો શહેરના લોકોને પાણી મળે, નહીંતર રામ ભરોસે. 2 વર્ષ અગાઉ જ્યારે નગરપાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે તત્કાલીન પ્રમુખના અણધડ વહીવટના લીધે જે તે સમયે કચ્છ નર્મદા કેનાલ બંધ રહી ત્યારે અઠવાડિયે પાણી નસીબ થતું હતું. ત્યારબાદ 2 વર્ષ વહીવટદાર શાસન આવ્યું ત્યારે પણ પાણીની દર ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમસ્યા ઊભી રહેતી હતી. હાલ નગરપાલિકામાં સૌથી યુવા વયે પ્રમુખ તરીકે ચાંદ ભીંડે છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આ વર્ષે વહીવટી તંત્ર સાથે સંકલન કરી હાલમાં જ દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે, એટલે પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ રીતે બનાવવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે દ્વારા અન્ય પદાધિકારીઓને સુઝાવ આપતો એક પ્રોજેક્ટ તૈયાર કરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદ ચાવડા સમક્ષ રજૂ કરાયો હતો. રાપરથી 22 કિલોમીટર દૂર આવેલા સુવે ડેમમાંથી રાપર શહેર માટે પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા લાવી પાણી સંગ્રહ કરી શકાય તે માટે નગાસર તળાવને 4 ફૂટ જેટલું ઊંડું કરવાનું, આંડવાળા તળાવમાં પાણી સંગ્રહ કરી આથમણા નાકા, રતનપર, દૂધ ડેરી વિસ્તાર, કેનેડા નગર, શંકરવાડી, વાઘેલાવાસ, ડોડિયાવાસ, મોટાવાસ, ઉલટવાસ, દેરાસરવાસ, પોલીસ લાઇન, તકિયાવાસ સહિતના અડધા રાપરને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે હલ થઈ જશે. આંડવાળા તળાવની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ સુવે ડેમથી રાપર સુધીની 22 કિલોમીટરના પાઇપ લાઇન પ્રોજેક્ટ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, શહેરી વિકાસ બોર્ડ, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 22 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં સર્વે હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ મંજૂર કરાવી આવતા 1 વર્ષમાં પૂર્ણ કરી રાપરની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થઈ જશે. રાપરના સૌથી યુવા પ્રમુખના પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી અને શહેરી વિકાસ બોર્ડ મંજૂરી આપવા માટે દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે. માલ પીવાના પાણી માટે ફક્ત નર્મદા કેનાલ આધારિત છે અને જ્યારે નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણીની બહુ હાલાકી પડતી હોય. આ વખતે ભાજપની બોડી આવ્યા પછી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસથી ધાર બંધ કરી પાણી સંગ્રહ કરી રાખ્યું હતું. જેના પ્રતાપે આ વખતે ઉનાળામાં સમૂરી પાણીની તકલીફ પડી નથી. 1 દિવસ અને 1 દિવસ પાણીનું આયોજન કરી અને સમગ્ર ગામમાં પૂરતું પાણી આપવામાં આવ્યું. ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તે માટે નગરપાલિકાની બોડી, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સુવઈ ડેમથી રાપર 22 કિલોમીટર પાણીની યોજના બનાવેલ છે, જેનો ખર્ચો આશરે 22 કરોડનો છે અને જેનાથી આવનારા ઉનાળા સુધીમાં આ યોજના કમ્પ્લીટ થઈ જશે અને આવતા ઉનાળે પાણીની તકલીફ નહીં પડે. આ યોજના જે બનાવવામાં આવી છે તે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ યોજના બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં જે તેની મંજૂરી મળી જશે ટૂંક સમયમાં તેનું કામગીરી શરૂ થઈ જશે. નગાસર તળાવમાં હાલ 250 મિલીની ક્ષમતાનું પાણી સંગ્રહ થઈ શકે છે, તેને ભવિષ્યમાં 4 ફૂટ ઊંડું ઉતારી 350 મિલી સુધી વધારવાની ગણતરી છે અને આટવારા તળાવ પણ અત્યારે કામગીરી ચાલુ છે, તેની પર ડીપનેસ વધારીને પાણીનો સંગ્રહ કરી તેના આજુબાજુના વિસ્તાર જેવા કે શંકરવાડી છે, સમાવાસ છે, દૂધડેરી વિસ્તાર છે, વોર્ડ નંબર 1, 2 અને 6 જે 3 વોર્ડ છે તેનું પાણી ત્યાંથી પૂરું પાડવામાં આવશે. ભવિષ્યમાં પાણીની કોઈ પણ તકલીફ પડશે નહીં. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.